जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। આપણે બડા ક્યામતનામા ની અંદર પ્રકરણ 8 ચોપાઈ 36 આવ્યા છે 36 બડા ક્યામતનામા પ્રકરણ 8 ચોપાઈ 36। अब जेती कोई वारसी नाम, सोना पकड़े हाथ हराम, जिनो किया साहेब तहकीकत, नहीं निराश अल्लाह नजदीक। और जेती कोई वारसी नाम, और जेती कोई वारसी नाम, सोना पकड़े हाथ हराम। અહીંયા બે રીતે તમે જોઈ શકો છો। વારસી નામ, તો વારસી નામ શું છે? સમાજની અંદર, એટલે આ સંસારની અંદર, ફાની દુનિયાની અંદર જે આપણને મિલકત મળતી હોય વારસની અંદર, એક એ વાત છે જાહેરી અર્થની અંદર। અને બીજી જે વારસી છે એ આત્માની વારસની અંદર જે મળે। તો તમે જુઓ, જનરલી તમે જોજો એ જાહેરી બધા વારસીની અપેક્ષા રાખતા હશે કે ભાઈ મારા મા બાપ મારા માટે શું મૂકીને ગયા છે। જાહેરી અપેક્ષાઓ હોય છે। કોઈ અત્યાર સુધી મેં એવું નથી સાંભળ્યું કે ભાઈ હું ક્યાંથી આવી છું અને મારા વારસની અંદર શું છે, આત્માના વારસની અંદર શું છે। વજૂદના વારસની અંદર બધા ખોરે છે, આત્માનો વારસ કોઈ નથી ખોરતો। और जेती कोई वारसी नाम, सोना पकड़े हाथ हराम। सोना पकड़े हाथ हराम मीन्स मायानी कोई पण वस्तु न पकड़े। कोण न पकड़ी सके? के जे आत्मानी वारस छे, जे निस्बत छे, राजी महाराज साथेनी जे निस्बत छे, एने राज्य महाराज साथेनी जेनी निस्बत छे एने समझ पड़ी गई तो मायानी अंदर जे आ बधी वारस छे, मीन्स आ बधी जे मायाओ छे बधी एने छोड़ी दे, न पकड़े, हराम करीने छोड़ी दे। अने એટલા માટે કહ્યું છે કે જે મોમિનોએ છોડી દીધું છે એ આમ ખરકે અપનાવ્યું છે। મોહ માયા, સુખ, શરીરના જે બધા સુખો છે, એસ આરામ છે, એ બધા કોણે છોડી દીધા છે? મોમિનોએ છોડી દીધા છે। આ બધા માયાના બધા સ્વરૂપ છે, આ બધા દજ્જાલના સ્વરૂપ છે, આ બધા એ બધા છોડી દીધા છે અને આમ ખલકે એને અપનાવે છે, લેવા માટે તડપે છે। મારે બંગલો હોય તો સારું, મારી ગાડી હોય તો સારું, મારે આ હોય તો સારું, મારી સંપત્તિ હોય તો સારું, મારે ધંધા હોય તો સારું। આ બધું મોમિનને જ્યારે ખબર પડે છે કે આ બધી માયાના બધા રૂપો છે, અનેક રૂપો છે, ધીરે 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 બધું છોડે છે અને એ આમ ખલક અપનાવે છે।
જેથી કોઈ વારસી નામ સોના પકડે હાથ હરામ. હાથ હરામ. હરામ મહત્વનો શબ્દ છે. હરામ એટલે શું? માયાની બધી ચીજો. જીનો કિયા સાહેબ તहकीकत. જીનો કિયા સાહેબ તहकीकत मीन्स સ્વામીજીને સાક્ષાત આપણા આત્મના ધણી સમજી અને સેવા કરવા લાગ્યા. મીન્સ કુલજમ સ્વરૂપની વાણી લઈ સ્વામીજીને પોતાના ધણી સમજી અને સેવા કરવા લાગ્યા. લઈ મિરાસ અલ્લાહ નજદીક. અને એવી જ બ્રહ્મ સૃષ્ટિને, એવી આત્મને राज्य महाराज के नजदीक कर दिया है. एवज मोमिनो राज्य महाराज के नजदीक छे. હવે આપણે પોતાની જાતે વિચારો. અત્યારે અહીંયા આગળ વાસ્તવિક ની અંદર બધા સુંદર સાથે અહીંયા બેઠા છે. કઈએ પૂછો નહીં, પોતાના આત્મા સાથે પૂછો કે આ જે કહી રહી છે ચોપાઈ, એમાં આપણે કેટલા ટકા ખરા ઉતર્યા છીએ. જીનો બિસ્ત બુલંદી પાઈ, गिरो बड़े मरतबे पहुंचाई. लय और बिस्त मिरास, जो रहे मोमिन बीच विलास. जिन बिस्त बुलंदी पाई, गिरो बड़े मरतबे पहुंचाई. गिरो बड़े मरतबे पहुंचाई. तो ब्रह्म सृष्टि અને ઈશ્વરી સૃષ્ટિ આ બંનેને પોતપોતાની જગ્યાએ પહોંચાવી દીધા. ક્યારે પહોંચાવી દીધા? તો એ કે છે કે જે રીતે બ્રહ્મ સૃષ્ટિનું જે આ વલણ બતાવ્યું કે ના માયાને ના સમજ કરીને છોડી દીધી, એ બધાને પહેલા નજદીક લીધા. અને નજદીક લીધા એટલે શું કે એમને એમની બધી ન્યામત મળવા મળી. રાજ્ય મહારાજની બધી ન્યામત મળવા મળી. નજદીક મહેર વરસાવા મળી. ગઈકાલે મહેરનો વિષય હતો, તો એ મહેર વરસાવા મળી. અને એવા મોમિનોને ગીરો બડે મરતબે પહોંચાઈ. હવે બીજું શું કહે છે? લઈ ઓરો બિસ્ત મિરાસ. ઓરોને એટલે આમ થલકને લઈ ઓરો બિસ્ત મિરાસ, જો રહે મોમિન બીચ વિલાસ. જો રહે મોમિન બીચ વિલાસ. તો મોમિનોની સાથે કોણ કોણ હતું? તો મોમિનોની સાથે વ્રજની અંદર, રાસની અંદર અને જાગીરના બ્રહ્માંડની અંદર તો ઈશ્વરી સૃષ્ટિ છે. એમની સાથે ને સાથે વ્રજની અંદર પણ આપણી સાથે જ ઈશ્વરી સૃષ્ટિ હતી. અને ઈશ્વરી સૃષ્ટિ હતી આપણી સાથે ને સાથે, તો એમણે પણ માંગ્યું હતું
ત્રિધા લીલા યાદ કરો કે આવી લીલા પણ અમારી સાથે કરે, જેને આપણે કુમારિકા સખ્યો કહીએ છીએ. રાસની અંદર પણ આપણી સાથે હતા. એટલે કે છે લઈ ઓરો બિસ્ત મિરાસ, જો રહે મોમિન બીચ વિલાસ, જો રહે મોમિન બીચ વિલાસ. એક એક તનની અંદર એક બ્રહ્મ સૃષ્ટિ અને બે ઈશ્વરી સૃષ્ટિ રાસની અંદર હતી. આપણી સાથે રાસમાં પણ હતા. આપણી સાથે રાસની અંદર પણ હતા. રાસની અંદર ક્યાં સુધી હતા આપણી સાથે? પૂર્ણ રાસ વખતે નતા. અંતર્ધ્યાન પહેલાનો જે રાસ હતો એની અંદર એક એક બ્રહ્મ સૃષ્ટિ અને બે ઈશ્વરી સૃષ્ટિ અંતર્ધ્યાન પછીના રાસની અંદર નતા. યાદ રાખજો કે જેમણે આપણી સાથે અને જાગીના બ્રહ્માંડની અંદર પણ આપણી સાથે ને સાથે છે. ઈશ્વરી સૃષ્ટિ આપણી સાથે ને સાથે છે. આપણે જે રીતે આનંદ લઈએ છીએ એ જ રીતે એ આનંદ લે છે. ફરક એટલો છે કે અક્ષરધામ અક્ષરબ્રહ્મની અંદર સમાઈ જાય છે અને આપણે પરમધામની અંદર રંગમોહનની અંદર જાગૃત થઈએ છીએ. बिना मोमिन ए जो और ताके दो जग बिस्त बिच ठोर और काफर दो जग में जल देखे बिस्त मरे जल. बिन मोमिन ए जो और मीन्स बिन मोमिन मीन्स ब्रह्म सृष्टि અને ઈશ્વરી સૃષ્ટિ સિવાયની જે છે એને આપણે આમ ખલક કહીએ છીએ, જીવ સૃષ્ટિ કહીએ છીએ. એ તાકો દોજક ભીષ્મ બીચ ઠોર, તાકો દોજક. દોજક એમને કેમ મળે છે? અહંકારની અંદર છે, મેપણાની અંદર છે. દોજક મળવા પાછળનું કારણ શું છે? અહંકારની અંદર છે, મેપણાની અંદર છે. નહીં તો સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે ચાલે છે, મીન્સ વાણી કે છે એ પ્રમાણે ચાલે છે. ભલે આમ ખલક છે, ભલે આમ ખલક છે, તો એમને ત્રીજી બહિસ્તી મળી. એમને ત્રીજી બહિસ્તી મળી છે. પણ જે આમ ખલક છે અને જેનો અહંકાર નથી જતો, મોહ નથી જતો, એમને દોજક મળી, અખંડ બહિસ્તી મળે છે એમના કર્મ પ્રમાણે. અખંડ બહિસ્તી તો મળે છે એમને, પણ એમના કર્મ પ્રમાણે મળે છે. તાકો દોજક बिस्त बिच ठोर और काफर दोजक में और काफर दोजक में जल देखे बिस्त मरे जल. અખંડ બહિસ્તી તો મળે છે એમને, નથી મળતી એવું નહીં. પણ એ મળ્યા પછી શું કરે છે કે એ આગની અંદર જલી રહી છે. કઈ આગની અંદર? તો મોમિનોની સાહેબી, ઈશ્વરી સૃષ્ટિની સાહેબી જોઈને જલી રહી છે કે હાય હાય અમે આ કેમ ન કર્યું. મોમિન તો પરમધામ જવાના, મોમિન પરમધામ જવાના. ઈશ્વરી સૃષ્ટિ અક્ષરમાં સમાસે, પણ કઈ જલે છે એ?
તો એ જલે છે કે જે જીવ પર મોમીન બેઠેલા છે, જે જીવ પર ઈશ્વરી સૃષ્ટિ બેઠેલી છે, એમને જોઈને જલે છે. અમે આવા કેવા ભાગી, અમે આ કેમ ન કર્યા? ઈર્ષાની અગ્નિની અંદર જલે. એમને મળ્યું ને અમને કેમ ન મળ્યું? એમને પહેલી બહિસ્તી મળીને અમને 8મી બહિસ્તી કેમ મળી? और काफिर दोजक में जल देखे बिस्त मरे जल. बिस्त देखे दो जगिया दुख. अरे केम કે એમની જે સાહેબી છે, જે દેખે બિસ્તી મરે જલ. કેમ જલે છે? કે એમની જે સાહેબી છે, કઈ સાહેબી? કે જેમ આ માયાના બ્રહ્માંડની અંદર ક્ષરમાયાનું બ્રહ્માંડ છે, આની અંદર બીજેથી 14મી બહિસ્તી વાળા, બીજી બહિસ્તી 14મી બહિસ્તી એટલે બીજા બ્રહ્માંડ થી મોડી, બીજા લોક થી મોડી અને 14 લોક સુધીના બધા જ પહેલા લોકનું પૂજન કરે છે. કરે છે ને આગળ બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન બધા કરે છે. એમનો લોક કયો છે? પહેલો લોક છે, જેને આપણે સતલોક કહીએ છીએ. એમાં બ્રહ્મપુરીની અંદર બ્રહ્માજી સરસ્વતીની સાથે, વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે, અને કૈલાસ ઉપર મહાદેવજી પાર્વતીની સાથે બિરાજમાન છે સતલોકની અંદર. અને બધા જ બીજા લોકથી 14 લોક સુધી બધા જ એમનું પૂજન કરે છે. એમ યોગમાયાના બ્રહ્માંડની અંદર જે પહેલી બહિસ્તી છે, એ બીજી બહિસ્તીથી 8મી બહિસ્તી વાળા બધા જ લોકો પહેલી બહિસ્તીનું પૂજન કરશે. અને એની જલ છે, એ જોઈને આ જલે છે કે કાશ અમે આવા બન્યા હોત તો, અમારી પર બેસી અને આ લીલા કરી હોત. કારણ કે એ બધા જીવો છે. બહિસ્તી કોને મળે છે? જીવોને મળે છે. અખંડ બહિસ્તી કોને મળે છે? જીવોને મળે છે. અને એ ઈર્ષાની અંદર જલી રહ્યા છે કે અમારી પર બેસીને આ કાર્ય કેમ ન કર્યું, અમને આ કેમ ચાન્સ ન મળ્યો. અને આની જલન છે. बिस्त देखे दो जगिया दुख, देखे मोमिन होवे सुख. यो कहा बीच मिसल जाली द पावे इमाम बीच मिसल. અને આ છે જાદિલ કિતાબ में લખેલું છે. યો કયા બીચ મિસલ જાદિલ કિતાબની અંદર આ લખેલું છે. એટલે મોમિન દોજક્યો કો દુખી થતા જુએ છે. હવે મોમિન તો પરમધામમાં જતા રહે, મોમિન ન જોવે. સાંભળજો, મોમિન તો પરમધામની અંદર જતા રહ્યા, પણ જે જીવ પર બેઠા હતા એ જુએ છે પહેલી પરિસ્થિતિ વાળા. દેખે મોમિન હોવે સુખ. અને વિચાર કરો તમે, અને એમની પર જ્યારે દ્રષ્ટિ કરશે ત્યારે એમના દુઃખ દૂર થઈ જશે. એમની પર જ્યારે દ્રષ્ટિ કરશે, દેખે મોમિન હોવે સુખ.
यो कया बीच मिसल दाजी जादिल पावे इमाम बीच मिसल. આને બીજી રીતે જોઈએ તો જે દોજક છે બહિસ્તીની અંદર જે મળે છે બધા એ બધાને જે બહિસ્તી મળી છે એમને પણ સમજ છે પારબ્રહ્મ પરમાત્મા. પારબ્રહ્મ પરમાત્મા એક છે એની સમજ પડી ગઈ ને ત્યાર પછી બહિસ્તી આપી. હવે એ બહિસ્તી વાળા જો ચિતવન કરે પરમધામ, આ તો બધી શું કહેવાય છે કે બધી કલ્પનાઓ છે. અખંડ બહિસ્તી મળ્યા પછી જો એ આમ કલક છે ચિતવન કરે દોજકીઓ કે જે જલી રહ્યા છે અને જો ચિતવન કરે અને ચિતવનની અંદર જો કોઈ મોમીન પરમધામની કોઈ એક છબી જો એમને નજરની અંદર આવી જાય, પરમધામની લીલા જો એમને મળી જાય તો એની અંદર પ્રેમ આવે, એમ બધું ભૂલી જાય. એક આ રીતે એક આ તમે સમજી શકો. અથવા બીજું પણ એ સમજી શકો કે જે આ બધી લીલાઓ જે યાદ કરે, વ્રજ રાસ અને જાગરણની જે લીલાઓ, જાગણી બ્રહ્માંડની જો જે લીલા યાદ કરે ચિત્તવનની અંદર, કારણ કે વ્રજ અને રાસ તો ચોથી ને પાંચમી બહિસ્તી છે, પણ જાગણી બ્રહ્માંડની જો લીલાઓ યાદ કરે અને યાદ કરે અને એમને જો એ લીલા જો યાદ આવી જાય તો પણ એમના દુઃખ દૂર થઈ જાય. તમે જે રીતે લેવો એ રીતે લઈ શકો છો. યો કયા બીચ મિસલ જાદિલ પાવે ઇમામ બીચ મિસલ, પાવે ઇમામ બીચ મિસલ. અને જે એમની પાસેથી જે છૂટી ગયેલું છે ઈશ્ક અને ઇમામ, પાછું મળશે સેમ. પાવે ઇમામ બીચ મિસલ. જયારે વિશ્વાસ આવે, કારણ કે એમને તો વિશ્વાસ હતો જ નહીં, આઠમી બહિસ્તી તો મળે ને. વિશ્વાસ કરીને દોડશે તારતમનું ફળ તેને મળે, પણ જ્યાં સુધી વિશ્વાસ ન હોય તો દોજકીઓને કેવી રીતે મળે? એમને વિશ્વાસ જ ન હોય. અને એ જયારે એમને પાછો મળે તો વિશ્વાસ પણ મળે અને પ્રેમ પણ મળે, એમ કે છે બંને પાછું મળે. એટલે પ્રેમ મળે એટલે જે મોમીનોને પ્રેમ મળ્યો છે એ ન મળે. કયો પ્રેમ મળે? તો જે વિશ્વાસ એકવાર ઉત્પન્ન થયા, આમ ખલકની વાત થઈ રહી છે સુંદર સાહેબ, જે એમને વિશ્વાસ હતો એ વિશ્વાસ એમને પાછો મળે તો એ વિશ્વાસથી એમને પ્રેમથી ભક્તિ કરે, એ પ્રેમ મળે. પ્રેમથી એમને યાદ કરે અને જ્યારે એમને આ પ્રેમથી યાદ કરશે તો એમની જે જલન છે એ દૂર થઈ જશે. વિશ્વ દેખે દોજક્યો દુઃખ એ દૂર થઈ જશે એમની. જો સકે ના સાચ કર સો જલે દોજક માહે કાપર. અને આની અંદર પણ જો કોઈ સ્વામીજીને જો સકે ના સાચ કર, સંશયથી જોવે સ્વામી પ્રાણનાથજીને, એમની પર વિશ્વાસ ન લાવે, ઈમામ ન લાવે, સો જલે દોજક મોહે કાપર. કહેવાનો મતલબ કે સ્વામીજીને
ની સ્વરૂપની પહેચાન ન થાય અને એમની પર વિશ્વાસ ન લાવે, ઈમાન ન લાવે, તો એ જે ન લાવે એ બધા કાફીર છે અને કાફીર એ દોજકની અગ્નિની અંદર જલશે. સ્વામીજી પર જે વિશ્વાસ ન લાવે એ દોજકની અગ્નિની અંદર જલશે. ભીસ્ત દોજક દૂર दूर थे देखे त्यों त्यों जल आप विसेखे. હવે બીજું કઈ નહીં, જે આજે આપણે સમજાઈ રહ્યા છીએ એને પોતાના ચિત્તની અંદર લાવવા પ્રયત્ન કરો કે ભાઈ જેમણે વિશ્વાસ લાવ્યા છે એમને શું મળ્યું છે, જેમને વિશ્વાસ નથી લાવ્યા એમને શું મળ્યું છે. અને મળ્યા પછી, મળ્યું તો ખરું, વિશ્વાસ લઈને મળ્યું આપણને, પણ મળ્યા પછી જેમને નથી મળ્યું એ શું વિચારી રહ્યા છે. અહીંયા એ જ લેવા પ્રયત્ન કરીએ. અહીંયા બધા જ આપણે સાથે બેઠેલા છે સુંદર સાથે. હવે જે આ વાણીનું એક ધ્યાનથી એક ચિત્તથી સાંભળે છે, એનું મંથન કરે છે, મનન કરે છે, અંદર ડૂબવા પ્રયત્ન કરે છે, એમને આનંદ કેવો છે અને જે ઉપરના માયના લે છે એમની સ્થિતિ કેવી છે વિચારો. જો સકે ના સાચ કર સો જલે દોચક મોહે કાફર. ભીષ્મ દોજકી હવે શું કે છે કે જે વિશ્વાસ રાખે છે અને જે કાર્ય કરે છે પ્રેમથી, જે પ્રાણનાથજીને વિશ્વાસ રાખીને જે બધી સેવા કરે છે અને જે વિશ્વાસ નથી રાખતા, એ બંને વચ્ચેનો તફાવત અહીં બતાવી રહ્યા છે. જે પ્રેમથી સેવા કરે છે, જેના મગજ શાંત છે, શાંત થઈ ગયેલા છે, એવા સુંદર સાથ, અને જે ઉપરના માયના લઈ અને કાર્ય કરી રહ્યા છે એવા સુંદર સાથ, વચ્ચેનો તફાવત જુઓ તમે. આમ ખલકની વાત પછી કરીશું, પેલા અહીંયા આટલું વિચારો. પેલા પ્રેમથી બંદગી કરે છે, જે વિશ્વાસ રાખે છે એ પ્રેમથી બંદગી કરે છે, ચિતવણી કરે છે પ્રેમથી. અને જેમને વિશ્વાસ નથી બધી ભટકે છે, એમને સ્થિર થવા જ નથી દેતું મગજ, એમને મગજ સ્થિર થવા જ નથી દેતું. આમથી તેમથી તેમ, શું શું ક્યારે ક્યાં જતું રહે સમજ જ ન પડે. અને પાછું એટલું તો વાત સાચી છે, પણ જે પ્રેમથી જે સેવા કરે છે, એકબીજાને પ્રેમથી જોવે છે, કારણ કે એમની રહેણી પણ બદલાઈ ગઈ, એકબીજાને પ્રેમથી જોવે છે, પ્રેમથી એમની સેવા પણ કરે છે. હવે આ જે સેવા કરે છે અને જે પેલા ઉપરના માયના લઈને જે ચાલે છે, એમનું જે મગજ ફરે છે, હવે એ જ્યારે એ સુંદર સાથ છે એમનો આ નો વ્યવહાર જુએ તો
તો તમે કેવું વિચારે કે જો આ બેન કેવી રીતે સેવા કરે છે, કેવું સરસ સેવા કરી રહ્યા છે. આ જલન છે, આ જલનની વાત થઈ રહી છે. તફાવત જુઓ. અને પછી આપણી પોતાને સંતોષવા માટે, પોતાની જાતને સંતોષવા માટે નીચી ન પડે, પોતાનો અહમ નીચો ન થાય, એને સંતોષવા માટે શું કે રાજ્ય મહારાજની મહેર તો એમની પર બહુ છે, વધારે છે. કેમ કે આપણે પોતાની ઇન્દ્રિયોને વશમાં ન રાખી, આપણે પોતાને સ્વામીજી પર વિશ્વાસ ન રાખ્યો. તો આ બંને મળ્યું આપણને, આટલો તફાવત આવી ગયો, દૂરાય. અને પાછા દોષ કોને આપીએ છીએ? દોષ આપણે પોતાની પર નથી લેતા. દોષ કોને કહે છે? એમની પર રાજ્ય મહારાજની મહેર વધારે છે. પોતાનો ઈગો સંતોષવા માટે, પોતાનો અહમ સંતોષવા માટે. મનમાં દ્રઢતા, આ સમયે આપણા મનની અંદર દ્રઢતા કેમ નથી આવતી? જો એ સુંદર સાથ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ જ છે. જો ઇન્દ્રાવતીજી એવું કહી શકતી હોય, જો ઇન્દ્રાવતીજી એવું કહી શકતી હોય કે હું તમને એક મોડી આવી, તમે કહો વાડકી ભરી ફ્રીઝરમાં મિલ દે, તે કાલ રાખીને આપણે સવારમાં મોકલી દઈશું. બેન તમારું માઇક બંધ કરો. જો ઇન્દ્રાવતી સખી અહીંયા આવી અને જો એ કરી શકતી હોય તો આપણે કેમ ન કરી શકીએ? આપણા દિલની અંદર એવો ખુમાર કેમ ન હોય? એટલો વિશ્વાસ કેમ નથી રાખતા હોય? જો એ બેન કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? જો એ મોમીન છે, આપણે મોમીન છીએ, તો એ કરે તો આપણે કેમ ન કરીએ? છઠ્ઠો દિવસ મોમીનોનો આપેલો છે, તો જ્યારે નતો આપ્યો ત્યારે વાત જુદી છે કે તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું, એ પ્રશ્ન થાય. પણ જ્યારે છઠ્ઠો દિવસ મોમીનોનો આપી દીધો, મેરા અર્શ દિલ મોમીન કરીને જો બિરાજમાન થઈ ગયા છે, તો એમને આ બધી નિયામત મળે છે, તો આપણને કેમ ન મળે? એવો ભાવ કેમ નથી રાખતા આપણે? અને એ ભાવ રાખવાની જગ્યાએ આપણે જલી રહ્યા છીએ. એ ભાવ રાખવાની જગ્યાએ આપણે જલી રહ્યા છીએ. દોજક. અને સંતોષવા માટે આપણો ઈગો જે છે, આપણો અહમ છે, એને સંતોષવા માટે આપણે કહી રહ્યા છીએ એમની પર મહેર વધારે છે. રાજ્ય મહારાજની મહેર વધારે ઓછી કોઈની સાથે નથી, એક સરખી મહેર છે. આપણે કેટલી લઈએ છીએ? એક સરખી મહેર છે. બધા જ મોમીનોના દિલની અંદર રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. તો પછી જો આપણા દિલની અંદર જો અર્શ કરીને બિરાજમાન હોય તો પછી આપણે આ વાક્ય ઉચ્ચારી કેવી રીતે શકીએ? ભાઈ એમની પર મહેર વધારે છે, કેવી રીતે ઉચ્ચારી શકાય? અને આ જયારે વાક્ય ઉચ્ચારો ત્યારે તમે અંદરથી તમે પ્રયત્ન કરો સમજવા માટે, તો એ જલન છે, એ જલન તમે બોલી રહી છે. આપણી પોતાની જલન છે એ બોલી રહી છે કે આપણને નથી મળ્યું અને એમને મળ્યું છે. એ જલન છે, એ જલન બોલી રહી છે, બીજું કશું નહીં. આ દોજક છે, અંદરથી જલે, એ દોજક છે. જો એમના દિલને જો અર્શકીને બિરાજમાન હોય તો આપણા દિલને પણ અર્શકીને બિરાજમાન છે. જો એમને એ નિયામત મળે તો આપણને કેમ ન મળે? એવું કેમ નથી વિચારતા? એટલો પક્કો વિશ્વાસ કેમ નથી રાખતા? અને વિશ્વાસ રાખીને કેમ દોડ નથી કરતા?
આજે ને કાલે મળશે મળશે ને મળશે, અવશ્ય મળશે. કરોડિયો 7 વાર પડે છે પણ 8મી વાર તો જાય છે ને, ઉપર ચડે છે ને, પોતાનો પ્રયત્ન છોડે છે. આ તો એક વાર પ્રયત્ન કર્યો, ડૂબ્યા, નહીં સમજાતું, ચલો છોડી દો. સહેલાઈનો માર્ગ નથી. વિસ્ત દો જગ દૂરથી દેખે, ત્યો ત્યો જલે આપ વિષેકે. અને જેમ જેમ એ જોતા થાય એમાં વધારે ને વધારે દુઃખ થતું જાય. અને આ જ દ્રષ્ટિ આમ ખલક માટે પણ છે. જેમને અખંડ બહિષ્ઠી મળેલી છે જીવોને, એમના માટે પણ આ જ છે. ये जो कहे बिस्त वारस, रहने वाले बिस्त हमेशा, इन आदम की पैदास, किया बिच खलक के खास. આ જો આદમની જે औलाद છે, આમ ખલક છે. ये जो कहे बिस्त वारस, रहने वाले बिस्त हमेशा. इन आदम की पैदास, किया बिच खलक के खास. એ જો કહે વિસ્ત વારસ, વારસ એ કોને કહ્યું છે? કઈ વિષની વાત કરી રહ્યા છે? તો જે પરમધામની અંદર જે મોમીનો રહ્યા છે, પરમધામની અંદર જે મોમીન રહેલા છે, રહેને વાલે વિસ્ત હંમેશા, પરમધામની અંદર મોમીન રહે છે, ત્યાં જ રહેલા છે અને હંમેશા ત્યાં જ રહે છે, આનંદ કરે છે, અહીંયા આવેલા છે. તો શું કહે છે કે इन आदम की पैदास, इन आदम की पैदास. इन आदम એટલે કોણ? આના બે અર્થ થાય છે. પહેલા અર્થ બતાવું અને બીજો પણ અર્થ બતાવું. इन आदम की पैदास, તો ધણી દેવચંદ્રજીના જે બે પુત્ર બતાવેલા છે, એક નજરી અને એક નસલી. કિયા બીચ ખલક કે ખાસ, કિયા બીચ ખલક કે ખાસ. ચોથું ચરણ જ્યારે લેશો તારે સમજાશે. જે નજરી પુત્ર ખરો, મહેરાજ ઠાકોર, અને આ દુનિયાની અંદર કેવો દરજ્જો મળ્યો જુઓ તમે. દુનિયાની અંદર અખંડ સુખ દેને, જે અખંડ સુખ આપે, એમના સિરદાર બનાવી દીધા. ચોથું ચરણ લેશો તો સમજાશે. કિયા બીચ ખલક કે ખાસ, કિયા બીચ ખલક કે ખાસ. ખલક મીન્સ આમ ખલક ની આ દુનિયા છે, આ બ્રહ્માંડ છે, અક્ષર બ્રહ્માંડ. અક્ષર બ્રહ્માંડ ની અંદર અખંડ સુખ કોણે આપ્યું? એમના સિરદાર બનાવી દીધા. ખેંચ किया सबों के आगे,
मोमिन इन पे पेशवा लागे, बीज मिट्टी दुनिया की न्यात, पण ए पाक साप कही जात। खेच किया सबों के आगे, કોને કે આ જો આમ ખલક જો કોનું પૂજન કરી રહી છે, ધર્મ ગ્રંથો આ જો જુદા જુદા પંથો જુઓ, અને આની અંદર મોમિન ઇન પે પેશવા લાગે। ખેંચ કિયા સબો કે આગે, ખેંચ કિયા સબો કે આગે, ખેંચ કિયા મીન્સ અહીંયા શું કહે છે કે અહીંયા આગળ પણ આ બ્રહ્માંડની અંદર મોમિનો આવેલા છે, અને જુદા જુદા ધર્મની અંદર ફસેલા છે, આંખ પાણી પથ્થરની પૂજા કરેલી છે। એ કે છે અહીંયા એ સમજાવવા માંગે છે કે જ્યારે સ્વામીજી નતા આવ્યા ત્યારે, જ્યારે આપણે સમજ નથી ત્યારે શું કર્યું હતું આપણે બધાએ, આંખ પાણી પથ્થરની પૂજા કરેલી। તો ખેંચ કિયા સબો કે આગે, એમાંથી એમને બહાર નીકાળ્યા। કુલજમ સ્વરૂપની વાણી આપી, મોમિન ઇન પે પેશવા લાગે, સમર્પિત થવા લાગ્યા। જે મોમિન હશે એ આ લઈ અને સમર્પિત એની પર થવા લાગે। પેશવા લાગે મીન્સ કે એની અંદર એમનો મન પરવાઈ ગયું। મોમીનો અહીંયા બધા આવેલા છે, અંદર ભળી ગયા છે જીવ સૃષ્ટિ સાથે, તો એમને આમાંથી બહાર કાઢ્યા અને બહાર કાઢીને સમજાવ્યા, અને જે અંદર સમજવા પ્રયત્ન કરી રહ્યા છે, પેશવા લાગે મીન્સ સમર્પિત થવા પ્રયત્ન, સમજાય છે એમને સમર્પિત થાય છે। સમર્પિત થવું મીન્સ પેલું છોડી દે અને આને અપનાવવું, નહીં તો શું કરે બીજા, ભાઈ અમારી પાસે છે, અમારું આ ઇનફ છે, તમે તમારું, આપણે કોઈને સમજાવવા જઈએ તો આવું જ કહેશે અમે મોટા છીએ। પણ જે મોમીન હશે એ મોમીન સમજશે, દિલને એમની દિલને ચોટ લાગશે, ઘા લાગશે, અને એમાંથી બહાર નીકળશે, અને બહાર નીકળી અને આની અંદર સમર્પિત થશે, પેલું છોડી દેશે। ખેંચ किया सबों के आगे, मोमिन इन पे पेशवा लागे, बीच मिट्टी दुनिया की न्यात, पण ए पाक साप कही जात। दुनिया की ज्ञात कई बताई है, जुदा जुदा धर्म ग्रंथो, बीच मिट्टी मनुष्य तननी अंदर છે, जुदा जुदा ધર્મની અંદર ફેલેલી છે। મોમીનો જુદી જુદી જગ્યાએ છે બધા જ, પણ જ્યારે આ ન્યામત આવી, આ ન્યામત કુલજમ સ્વરૂપની વાણી આવી, તો જે મોમીન હશે એ લેશે અને એમાંથી બહાર નીકળી અને એની પર સમર્પિત થઈ જશે, પેલું બધું છોડી દેશે। પણ પર એ પાક સાપ કહી જાત, કેમ એની પર સમર્પિત થઈ જશે અને દુનિયાની જે બધી ચાહનાઓ છે ચાહનાઓ છોડી દેશે।
અને જ્યારે દુનિયાની બધી ચાહનાઓ છોડી દે, અને એટલા માટે જ એમને પાક સાફ કહ્યા છે, પાક અને સાફ. દુનિયાની ચાહનાઓની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? ચાહનાની ઉત્પત્તિ થાય ક્યાંથી? તો આપણી દ્રષ્ટિથી, મગજથી. એ મીટી જાય તો આ મોમી માટે બતાવ્યું છે કે મોમીનો આ રીતે કરશે. હવે આગળ તો શું કે છે કે એક કિયા ઇસકી નકલ, દૂજા પાક કયા અસલ. એક કિયા ઇસકી નકલ, एक किया इसकी नकल, दूजा पाक कया असल. आया आया इन तरफ बहार, जिनो पकड़या पाक करार. તો ધણી દેવચંદ્રજીના જે બે પુત્ર છે, એક નસલી પુત્ર અને એક નજરી પુત્ર, એક બિહારીજી અને એક મહેરાજ ઠાकुर. एक किया इनकी नकल, दूजा पाक कया असल. બે પુત્રોની વાત થઈ રહી છે. આયા ઇન તરફ બહાર, જે પાક કયા છે, દૂજે જે પાક કયા છે, જે મહેરાજ ઠાकुर, એમની પર બધી નિયામત આવી. અને આયા ઇન તરફ બહાર, આ રીતે બહાર આવે. આપણે આ રીતે શું આ નિયામત આવી, એમની પર જે નિયામત આવી એમાંથી આવ્યા બહાર. મીન્સ ક્યાંથી? આ બ્રહ્માંડમાંથી બહાર આપણે આવી. જે કઈ કરી રહ્યા હતા એ બધું છોડી દીધું. જીનો પકડ્યા પાક કરાર, જીનો પકડ્યા પાક કરાર. બધી નિયામત આવી અને આપણે જે કઈ કરી રહ્યા હતા, આ બ્રહ્માંડની અંદર આગ પાણી પથ્થરની પૂજા કરી રહ્યા હતા, એમાંથી આપણને બહાર નીકળ્યા, પાક કરી. અને નિજાનંદ સંપ્રદાય જે કે છે, એક ધામ ધની નો સાચો માર્ગ બતાવ્યો કે આપણે અહીંના નથી, અહીંના છીએ. नुक्ते रहमत मददगार, इन ठोर भया अस्तुवार. तीन स्वरूप की ए बयान, सो एक है एक के दरमियान. અને ધણીની મહેરથી, રાજ્ય મહારાજની મહેરથી વાણી આવી. એમ કે છે રહેમત મદદગાર, નુક્તે રહેમત મદદગાર. મીન્સ રાજ્ય મહારાજની મહેરથી આજે વાણી આવી, તારતમ જ્ઞાન આવી. અને જે તારતમ જ્ઞાન આવ્યું એમાં શું લખ્યું છે? ઈન ઠોર ભયા અસ્તુરવાર. ઈન ઠોર મીન્સ વાણીની અંદર तीन स्वरूप के ए बयान, तीन स्वरूप के ए बयान. તો બસરી મલકીને હકી આ ત્રણ સ્વરૂપ ના જે બયાન છે, જે તાતમ, જે વાણી આવી, એ વાણીની અંદર જે વાત બસરી સ્વરૂપે કહી, એ જ શામાજીએ કહી અને એ જ ધણી દેવચંદ્રજીએ કહી. સામાજી ધણી દેવચંદ્રજી કહે અને એ જ સ્વામીજીએ કહે, સ્વામી પ્રાણનાથજી કહે.
અને એ કહ્યા પછી સો એ કહે એક કે દરમિયાન, સો એ કહે એક કે દરમિયાન, એક કે દરમિયાન મીન્સ એ तीनों એક ઠોર થઈ ગઈ એક જગ્યાએ. બસરી મલકીના હકી ત્રણ સ્વરૂપ એક. ક્યાં આવી? અંતની અંદર. તો સ્વામીજીના તનની અંદર આવી ત્રણેય સુરત. અને આની સમજ ક્યાંથી આપણને પડી? તો પહેલું ચરણ નુક્તે રહેમત બદદગાર ઇન ઠોર ભયા અસ્તુવાર. ઇન ઠોર મીન્સ વાણીની અંદર આવે. એનાથી આપણને સમજ પડી. सिफत तीनों की जुदी कई सो सब बुजुर्ग की एक पर दई. सिफत तीनों की बसरी मलकी અને હકી ત્રણની સિફત જુદી જુદી કહી એમ. સો સબ બુઝરગી એક પર દઈ. जो बसरी मलकी हकी त्यों रसूल रू अल्लाह इमाम पाकी. जो बसरी मलकी हकी ત્રણ સ્વરૂપ. અને આ બધી સાહેબી ક્યાં ગઈ છે? सिफत तीनों की जुदी कही सो सब बुजुर्गी एक पर दई. एक पर दई क्यों? अगर तो स्वामी जी पर. बधी साहेबी परमधाम की जितनी बधी साहेबी है ये बधी ज અહીં આગળ પણ કોને આપી? સ્વામી પ્રાણનાથજીને આપી દીધી બધી જ સાહેબી. जो बसरी मलकी हकी त्यो रसूल रू अल्लाह इमाम पाकी. તો ત્રણ સુરતે જે જુદા જુદા કાર્ય કર્યા રસૂલ સાહેબ છે એમણે શરીયત ચલાવી. હકી સુરત છે, મલકી સુરત છે, ક્ષમા માણે રૂ અલ્લાહ જાગૃત બુદ્ધિનું જ્ઞાન લાવે. અને સ્વામી પ્રાણનાથજી કુલજમ સ્વરૂપ લાવ્યા, નિજ બુદ્ધ લાવ્યા, કુલજમ સ્વરૂપની વાણી લાવ્યા, નિજ બુદ્ધ લાવ્યા અને બધાને પાક સાફ કરી દીધા. અને બધી સાહેબી કોને મળી? ન પાવે ઉપર માયને જાહેરી. આ જે છે ન પાવે ઉપરના માયને જાહેરી, જે જાહેરી અર્થ લે છે એને આનું જે આ ગાઢ રહસ્ય છે એ સમજ નહીં પડે. ન પાવે ઉપર માયને જાહેરી એ મગજો સો ઈશારત કરી. આ ઈશારત ની અંદર લખેલું છે. એટલે જાહેરી અર્થ લઈ અને ચાલે એને આની સમજ નહીં પડે. एक स्वरूप अवस्था तीन जो लड़का जवाम बुढ़ापन कीन. एक स्वरूप अवस्था तीन. बाळपण, युवानी અને બુઢાપણ. આમ જે ત્રણ અવસ્થા બતાવેલી છે એટલે વ્રજ રાસ ને જાગણી કરો એ નથી વાત કરી રહ્યા. એક સ્વરૂપ બસરી મલકીને હકી. જે જ્ઞાન છે બસરી સ્વરૂપનું જ્ઞાન એના કરતા ધીરે ધીરે વધવા મળ્યું. ચંદ્રમા જેવું થયું. એ મલકી સ્વરૂપનું જ્ઞાન અને એની ઉપર હકી સ્વરૂપનું જ્ઞાન. બુઢાપણ ધીરે 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 ધીરે. અને જે બુઢાપાની અંદર જે જ્ઞાન છે એ સૌથી વધારે હોય છે. જાહેરની અંદર પણ જુઓ
નાનપણની અંદર આપણી બુદ્ધિ ઓછી હોય છે, જવાની અંદર એના કરતા નાનપણ છે એના કરતા જવાની અંદર વધારે હોય છે, અને બુઢાપણની અંદર તો આખી જિંદગીનો રસ હોય છે, અનુભવ હોય છે. અને કોઈ તો એવું કે છે કે ભાઈ આ દાઢીના વાર કે આ માથાના વાર એમને દોરા નથી થયા, તડકો ને છોડ્યો જોયેલો છે, સાચું શું ખોટું શું બધું સમજ છે, એમને નથી થયા દોરાવા કહીએ છે ને આપણે. મીન્સ કે આ બધું જ આપણને સમજ છે, બધું જ્ઞાન આવી ગયું. એમ અહીંયા પણ 3 જે બતાવી છે, સ્વરૂપ એક સ્વરૂપ અવસ્થા 3, બસરી મલકીને હકી 3 અવસ્થા બતાવી છે. જે જ્ઞાન બસરી સ્વરૂપ લાયા એના કરતું વિશેષ જ્ઞાન મલકી સ્વરૂપ લાયા, અને એના કરતા વધારે જ્ઞાન સ્વામી પ્રાણનાથજી. એટલે ઉદય થયો, જે ઉદય થયો બતાવે છે. આપણે આગળ જોઈ ગયા કે જે ચોથો પહોર બતાવે છે, શામા મહારાણજી લઈને આવ્યા, એ ઉદય થાય છે, અને મધ્યની અંદર સૂરજ પ્રકાશિત થાય છે. જે પેલા 3 પહોર બતાવ્યા એ મોહમ્મદ સાહેબ ના બતાવ્યા, રસૂલ મોહમ્મદ ના બતાવ્યા. પેલા 3 પહોર બતાવ્યા હતા, રાત્રિના 3 પહોર એ મોહમ્મદ રસૂલના બતાવ્યા હતા. ચોથો પહોર સ્વામી મહારાજજીનો બતાવ્યો, અને ઉદય સ્વામી પ્રાણનાથજીનો બતાવેલો છે. આ રીતે પણ તમે સમજી શકો છો. બસરી મલકીને હકી સ્વરૂપ 1 अवस्था 3, जो लड़का जवान बुढ़ापन की, જેમ બાળકને બાળપણ હોય, જવાની હોય અને બુઢાપણ હોય, એ રીતે. અને એની ચર્ચા જ આપણે અહીંયા આગળ કરી ગયા કે જે પેલા 3 પહોર, રાત્રિના 3 પહોર બતાવ્યા છે, એ 3 પહોર બતાવ્યા છે એ મોહમ્મદ સાહેબના બતાવેલા છે. ચોથો પહોર જેને ફજર કહે છે, એ ફજર શામા મહારાણજી લઈને આવ્યા, જાગૃત બુદ્ધિ ફજર બતાવી છે. અને પછી ફજર પછી જે પ્રભાત થાય, સવાર થઈ જાય, સૂર્યોદય થાય, સૂરજ ઉગે, સ્વામી પ્રાણનાથજી બતાવેલા છે. એટલે ધીરે 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 જ્ઞાન વધતું ગયું, અને બુઢાપાની અંદર તો પરાકાષ્ઠા પર. કેમ? આખી જિંદગીનો નિચોડ હોય, આખી જિંદગીનો નિચોડ હોય. બાળપણની અંદર કેવું જ્ઞાન હતું, જવાની અંદર કેવું હતું, બુઢાપણ એટલે આખી જિંદગીનો નિચોડ. तीन स्वरूप चढ़ती उत्पन्नी, चढ़ती चढ़ती कही रोशनी, चढ़ती चढ़ती कही रोशनी. જ્ઞાન વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું. खोली रा आखिरी बाग की, तन सेती पहुंची बुजुर्गी. ત્રણ સ્વરૂપો બસરી મલકીને હકીના જે 3 સ્વરૂપ છે, એમનું જ્ઞાન ચડતું 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 બતાવી રહ્યા છે. એ બતાવી રહ્યા, પણ શું કે છે સ્વામી પ્રાણનાથજીએ? તો શું કે છે? ખોલી રા આખરી બાદ કી. સ્વામીજીએ તો પરમધામની ચિતવણી પણ આપણને કરાવી દીધી, પરમધામની ગલીએ ગલીએ આપણને બતાવી દીધી, ગલી ગલી બતાવી દીધી. જો પરમધામના 25 પક્ષ અત્યારે કોઈને પૂછો, આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, આ ક્યાં, કેવું છે? ગલીએ ગલીએ માર માર બતાવી. એટલે એ કે છે ખોલી રા આખરી બાદ કી, તંગ સેતી પહોંચી બુજરગી.
બધું જ બતાવી દીધું. અને આખીરની અંદર તો આખીર વખત પન્નાજીને જયારે મારફત આવી ત્યારે તો પછી વાત જ ન રહી. કે છે ને જે બુઝરગી તંગ સેતી પહોંચે બુઝરગ કી વિરુદ્ધ પણ આપી દીધું, મળી ગયું. विध विध की नियामत पहुंचाई और कई तरबियत फिर फरमाई, लड़के से ती पहुंचे जान रख्या कदम हक बयान. વિધ વિધ की नियामत पहुंचाई. રાજી મહારાજે પરમધામની બધી નિયામતો છે એ બધી નિયામતો ધીરે 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 એમ આપણને અત્યારે પણ જુઓ, તમે આપણને અત્યારે જુઓ, બીજાને પોતાની પર લાવવા પ્રયત્ન કરો કે આપણે નાના હતા તો શું જ્ઞાન હતું, યવાન થયા, નાના હતા એટલે નાના ક્યાં આગળ, અહીંયા આગળ નાના નાનપણ ક્યાં આગળ, આપણું બાળપણ ક્યાં આગળ, અહીંયા આગળ તો આપણું બાળપણ અહીંયા આગળ જાગીના બ્રહ્માંડની અંદર 40 વર્ષની આજુબાજુ જયારે આ બધી સમજ પડે એ પહેલા જે આપણે કંઈક કરતા હતા, જયારે ધીરે 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 આપણને આ નિયામત થવા મળી, એમ ઉદય થવા મળ્યો, જ્ઞાનનો વિકાસ થવા મળ્યો. આ બુઢાપણની લીલા છે, એટલા માટે જ્ઞાનનો વિકાસ થવા મળ્યો. જ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ અમને, તો કે છે ભાઈ 40 વર્ષથી મને આ નિધ મળવા મળી, અને એ નિધ મળી શરૂઆત થઈ અને ધીરે 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 એનો વિકાસ. એટલે એ કે છે લડકે સુધી પહોંચાવે જવાન, રખ્યા કદમ હક બયાન. અને આ રીતે પણ તમે કહી શકો કે નવતમપુરીની અંદર આપણું બાળપણ હતું, એમ જ્ઞાનની શરૂઆત હતી, બાળપણ સ્વરૂપ. અને પન્નાજીની અંદર અને શું કહેવાય, પન્નાજીની અંદર તો છેલ્લી ટોચ પર મળી ગયું, બધું જ જ્ઞાન મળી. જેમ બાળકની અંદર નાનું બાળક હોય, ધીરે 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 મોટો થાય અને જ્ઞાનનો વિકાસ થતો જાય, વિકાસ થતો જાય, વિકાસ થતો જાય. અને જયારે છેલ્લો સમય હોય, અંત સમય હોય, તો પૂર્ણ વિકાસ થયો બધું જ, અને બધી જ આખા જીવનની એમ અહીંયા આગળ પન્ના જયારે નવતનપુરીની અંદર શરૂઆત થઈ, ઉત્પન્ન થયું, અને बढ़તું ગયું, बढ़તું ગયું, बढ़તું ગયું, बढ़તું ગયું, बढ़તું ગયું, અને પન્નાજીની અંદર કિતાબ પણ મળી ગયો એમને. એમ આપણા જીવનની અંદર અહીંયા આની અંદર શું લેવાનું છે કે આપણા જીવનની અંદર શરૂઆત ક્યાં થઈ, શરૂઆત ક્યારથી થઈ, તો 40 વર્ષની ઉંમરથી આપણને શરૂઆત, અરાઉન્ડ 40, બધા સુંદર સાધને તમે જોજો કે 40 વર્ષની આજુબાજુ આ જ્ઞાનની શરૂઆત થઈ છે. અને એને ધીરે 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 વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું. અને અંત સમય સુધી તો પરમધામના 25 પક્ષની અંદર કરતા હોય છે, ગલીએ ગલીએ ફરતા છે, ગલીએ ગલીએ ઘૂમતા છે. लड़के सेती पहुंचे जवान, रखा कबन
રખ્યા કદમ હક બયાન. આ ચોપાઈ દોડાવીએ અને થોડી સમજવા પ્રયત્ન કરી. બીજું કશું નથી. આજના સત્સંગની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન ની બઢતી કેવી રીતે થાય છે. આપણને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. બસરી મલકીને હકી સ્વરૂપ 3 સ્વરૂપ છે.